ઋષભ શાહ, હું પ્રેસિડેન્ટ છું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનમાં. 1951માં બનેલું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન ઇઝ અ લીડિંગ થર્ડ લાર્જેસ્ટ બોડી ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇન ઇન્ડિયા. ICAI ઇઝ ગવર્ન બાય ધ મિનિસ્ટ્રી ઓફ ફિનાન્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન આપણું છે દેટ ઇઝ એન ઓટોનોમસ નોન ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. અને અહીંયા અમે વી વર્ક ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ મેમ્બર્સ, એજ્યુકેશન, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સ્પોર્ટ્સ, કલ્ચરલ, રિક્રિએશનલ, આ બધી એક્ટિવિટીઝ થતી હોય છે. સર ખાસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન તરફથી એક નવો આયામ હાંસલ કરવા જઈ રહ્યા છો. CA કરતા વિદ્યાર્થીઓ માટે એક ખાસ રોજગારી પૂરી પાડવાનો ભવિષ્ય આપ જોઈ રહ્યા છો, શું વિગતો? હા, આપણે એક સૌથી પહેલો એક ઇનિશિયેટિવ છે આપણો આર્ટિકલશિપ મેળા. આજે અમદાવાદમાં પહેલી વાર આવું થઈ રહ્યું છે કે આપણે એક આર્ટિકલશિપ મેળા કરી રહ્યા છે. આજે CA ભણતા છોકરાઓને કમ્પલસરીલી 2 વર્ષની આર્ટિકલશિપ કરવાની હોય છે CA ફોર્મના હેઠળ, જેના વગર એ લોકો CAની ફાઇનલની એક્ઝામ નથી આપી શકતા. અને એ છોકરાઓ આજે ઘણા અમદાવાદથી બહારથી લોકો આવતા હોય છે, પણ એ લોકોને મગજમાં એક જ બહુ કન્ફ્યુઝન હોય છે, મારે કઈ ફોર્મમાં જવું. તમારા અને મારા જેવા ઘણા બધા ઓળખીતાના આવતા હોય છે કે અન્ય કંઈક આર્ટિકલશિપ શોધી રહ્યા છે, તો આપણે જાણકારની જે 2-3 CAને ઓળખતા હોઈએ એ ત્યાં કરાવીએ છીએ. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે છોકરાઓનો શું જોઈએ છે, છોકરાઓને શું શીખવું છે, કયા એરિયામાંથી આવી રહ્યા છે. આ બધું કરવા માટે અમે છોકરાઓ જોડે ગયા અને છોકરાઓનું રજિસ્ટ્રેશન લીધું કે જેનાથી અમને ખબર પડી કે છોકરાઓને શું શીખવું છે. કારણ કે આજના જમાનામાં CAના ત્યાં જે આર્ટિકલશિપ કરવી છે ખાલી ઓડિટ ને ટેક્સ રિલેટેડ નથી. હવે એ લોકોને બી સ્ટાર્ટઅપમાં કામ કરવું છે, એ લોકોને ફાઇનાન્સમાં કરવું છે, એ લોકોને બી ટેકનોલોજીમાં કામ કરવું છે. તો છોકરાઓ ગયા, એમાં 125 છોકરાઓ આપણે ત્યાં રજીસ્ટર થયા છે. અને પછી અમારા CA ફોર્મ, અમારા 2000 મેમ્બર છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનમાં. અમે અમારા એસોસિએશનના જે બધા સિનિયર મેમ્બર છે એમને ત્યાં ગયા, બધા નાના સ્મોલ અને મિડ સાઇઝ ફોર્મ માટે ગયા. તો 36 ફોર્મ આગળ આવી છે કે ના, અમારે આર્ટિકલશિપ માટે છોકરાઓ જોઈએ છે અને તમે આ છોકરાઓને અમારી જોડે ભેગા કરો છો તો અમે વી વિલ ઓલ્સો પાર્ટિસિપેટ. અને બંનેની લાઈફ સિમ્પલ કરવા માટે આપણે એક સ્માર્ટ ડેશબોર્ડ બનાવ્યું છે, જે ડેશબોર્ડની અંદર તમારી પ્રેફરન્સ એરિયા, જેમાં તમારે કામ કરવું છે, તમે કયા એરિયાથી આવી રહ્યો છો તેની જોડે ફોર્મ આપણે લાઇનઅપ કરી છે કે જ્યાં ફોર્મ એ એરિયામાં કામ કરે છે અને કયા લોકેશન પર છે, જેનાથી ફોર્મ અને સ્ટુડન્ટ્સ બંનેને બેનિફિટ થઈ શકે એવું આપણે એક આયોજન કર્યું છે. જેનું આપણે સોમવારે અહીંયા આર્ટિકલશિપ મેળા થશે, ત્યાં અહીંયા લોકો આવશે. આખા દિવસમાં આપણે પ્રોગ્રામ રાખ્યો છે કે દરેક જણને એક ટાઈમ સ્લોટ આપ્યો છે જેમાં એમને આવવાનું છે. એમના રિલેટેડ ફોર્મ્સ જોડે અમે ટાઈઅપ કર્યું છે. દેટ ઇઝ વોટ વી હેવ ડન. બસ ફોર્મ સાથે તો આર્ટિસિપલ જે કરવાનું, પણ ઓનલાઈન જે છૂટક ભણતા છોકરાઓ છે એને રજીસ્ટ્રેશન કરાવવું હોય તેની શું વ્યવસ્થા? આપણે છોકરાઓને અહીંયા કર્યા છે. આજે અલ્ટિમેટલી જે છોકરાઓ કોઈ કારણોસર અહીંયા નથી આવી શકતા, આપણે આખો આ ડેટાબેઝ દરેક છોકરાને, દરેક ફોર્મ, જેટલા બી 125 છોકરાઓ છે, આ 36 ફોર્મ રજીસ્ટર થઈ છે, એનો બધો ડેટા એમને જવાનો છે કે કઈ ફોર્મ છે, શું ક્યાં છે. તો કદાચ કોઈ આવી નથી શકતું તો એ લોકો ત્યાં જાતે એ લોકો બી એમને કોન્ટેક્ટ કરીને કરી શકે છે. સેમ વસ્તુ 36 ફોર્મની વાત કરું તો બધી ફોર્મને બી દરેક છોકરાનો ડેટાબેઝ મળવાનો છે, જેનાથી એ લોકો બી ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે. કોઈ છોકરો ના આવી શકે તો આપણે કરીશું. અને કોઈ છોકરો કદાચ ના આવી શકતો હોય અને કોઈ બી કારણસર છે તો એ સોમવારે તો આપણો ફિઝિકલ છે, પણ અમે ઓનલાઈન બી એમને કરી શકીએ છીએ કે સ્પોટ રજિસ્ટ્રેશનમાં આવી શકે કરે છે. વી વિલ ડેફિનેટલી અલાઉ ધેમ, એકોમોડેટ ધેમ ઇન ધ નેક્સ્ટ ડે. વોકિંગ્સ અલાઉડ છે.